મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 58. તો ભાઈ આજે મસ્ત પ્રોપર કામ પ્લાનિંગ કરવાનું કામ કરવાનું મન બી છે ને બધું છે. તો આજે હમણાં આવીને જે પેન્ડિંગ જે વિડીયોઝ ને બધું હતું એ કર્યું ને બસ હવે હડી પણ ફરા કંઈ ખાવા જઈએ છે. તો આવતો જઈએ આપણે અને જમી કરીને આજે પાછા આપણે લાગીશું આપણા કામ પર. કે ભાઈ હવે ટાઈમ બેસ્ટ બહુ થઈ ગયો, હવે ટાઈમ બેસ્ટ બીજું કરવાનું નહીં, પ્રોપર કામ કરવાનું, ધ્યાનથી કામ કરવાનું અને બસ એમ શું કહેવાય આંખો બંધ કરીને ભાઈ એમ વળગીનું લેવાનું. બસ જઈએ અને જમી કરીને આવીએ. અને ભાઈ આજે એટલે આજે થોડુંક મસ્ત મજા કરીશું. તો જઈએ ચાલો. Later that same evening. તો સાંજ પડી ગઈ છે અને આજે ભાઈ ખરેખર બહુ ખરસ એકદમ શું કહે કામ કર્યું છે ને એવો દિવસ આજે પેલું શું પ્રોડક્ટિવ દિવસ ગયો છે આજનો. તો આજે ભાઈ ખાસું બધું પ્લાનિંગ કર્યું, ખાસી બધી હિસાબ કિતાબ કર્યા ખાસા બધા, અને હજી પેન્ડિંગ વિડીયોઝ હતા એ પેન્ડિંગ વિડીયોઝ પ્રોપરલી શૂટ કરી શૂટ તો નહીં અપલોડ ને બધું પ્રોપર કર્યું, સિસ્ટમ બધી સેટ કરી યુટ્યુબ પર ને બધું. તો ભાઈ આજનો દિવસ ખરેખર બહુ કામનો એટલે કામ બધું ખાસ બધું કરી નાખ્યું ઇન શોર્ટમાં. તો બસ હવે કામમાં સાંજના 5 વાગી ગયા છે. તો આ બૂટ પહેરીએ અને જસ્ટ નીકળે. અને ભાઈ સાહેબ આજે પવન જોડી બી પવન નહીં, પાંડું બી નહીં હલતું. તમને આ બૂટ પહેર્યું પછી બહારનો માહોલ કેવો છે દેખાડું. જોડી કેટલા ભાઈ સાહેબ જોડી પવન નહીં યાર. અને વરસાદની આગાહી છે એવું કહેતો છે, અમારા કાકાએ કીધેલું છે કે વરસાદ પડશે અને લાગી બી છે એવું. તો ખબર નહીં યાર, એમાં આપણે કંઈ કરી નહીં શકવાના કે વરસાદ રોકી શકવાના એવું કંઈ છે તો છે નહીં. અને કંઈ નહીં જે થાય તે હવે જોઈશું. અને બીજું શું, અને ભાઈ સાહેબ ડીઝલ પેટ્રોલનો ભાવ એ તમને સીન ખબર હશે. પેટ્રોલ એટલે ખબર નહીં એમ તો અફવા જ છે બધી કે ડીઝલ પડી ગયું અને સ્ટોક ન થાય. એમ તો ભાઈ કશે ભાગદોડ કરવાની જરૂર નહીં, ફૂલ સ્ટોક છે, આરામથી જાઓ. કંઈ બહુ સોશિયલ મીડિયાના એમાં આવીને જાઓ ને કંઈ ડીઝલ પડે છે. હા કદાચ ભાવ વધી શકે એમ ટાઈમ થઈ શકે પણ ઘટાડો નથી ઇન શોર્ટમાં. આ ગુજરાતમાં દારૂ બેન છે તો બી આવે છે, તો દારૂ નહીં છોડતા આ વસ્તુ ડીઝલ પાણી કંઈથી બંધ થઈ જવાનું. તો બધું ચાલે કરે બધી વસ્તુ. અને તમે કહો જો જોડે બી પવન નથી, પાંડું બી નહીં હલતું. તો ભાઈ આ બધા સીન્સ આપણા છે. અને આજે ડીઝલ ભરાવવાનું છે મારે બી ગાડી ઇનોવામાં. એમ લાગે ને તો તડકો આંખમાં લાગે છે. તો એટલે ડીઝલ ભરાવવાનું છે આજે મારે ઇનોવામાં. તો અમુક બે પંપની ભરાવું, એક પંપ પર હવે એક ભાઈ ડીઝલ બંધ પટી ગયું છે નહીં મળતું. હવે ખબર નહીં જોશું જેવું છે મળશે કે નહીં મળે, જોશું ઘર જઈને શું છે હું નહીં. તો બસ હવે સેલ મારીએ અને જઈએ કંપની પર અને હાથ મોઢાને ફ્રેશ થઈએ. મને ખબર છે દોડના આ ડાયલોગ છે, કંઈ નહીં વાંધો નહીં. તો ભાઈ સાહેબ બસ તમે ડીઝલ ભરીને ઘર જાઉં છું. તો અને ભાઈ ખાલી ખોટી બધી અફવા છે કે ડીઝલ પટી જવાનું છે, સ્ટોક નથી, આમ તેમ. ભાઈ કશું એવું કંઈ છે નહીં, ભરપૂર સ્ટોક છે, શું થવાનું નહીં, શાંતિ જાય છે બરાબર. એટલે બધા જે અફવા ફેલાય છે કે ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, ચાલો ભરાલ જે સ્ટોક કરી લઈએ, એ બધી ખોટી વસ્તુ છે. એટલે ખાલી ખોટી અફવામાં આવવું નહીં અને પેનિક સિચ્યુએશન કરવી નહીં. આ તમે લોકોને નમ્ર વિનંતી છે, બાકી કરતા આપણે તો હું લેવા દે. ડીઝલ ભરાયું અને ઘરે બહાર જઈએ. અને કશું કંઈ જવાનું હતા યાર, મેં રસ્તામાં વિચાર્યા મૂકું આજે ઘર જઈને બહાર કશું વિચારેલું મેં જવાનું કસરત જવાનું વિચારેલું મેં, પણ હમણાં યાદ નહીં હતું કે કઈ જવાનું વિચારેલું મેં. તો અને ભાઈ આજે આજના દિવસ મને શું કહે ખબર નહીં કેમ મને આજના દિવસ મને બહુ સારો લાગે ખબર નહીં કેમ. તો અને એવું ખાસ છે બી નહીં કે નોર્મલ દિવસ છે, તો આજે મને ખાસ દિવસ લાગે મને સ્પેશિયલ. તો કંઈ નહીં હવે ઘેર જઈએ, જમી કરીને પછી કંઈ જોઈશું કંઈ જવાનું થઈ. તો અને વાગ્યા છે 7:30 વાગ્યા છે, વાંધો નહીં. તો જઈએ ઘર ચાલો.
બસ ભાઈ ઘરે આવ્યો છું મેં અને એન્જોય કર્યો ઉપર એવું અને ભાઈ સાહેબ કાલના તમને ડેફિનેટલી 110% તમને મજા આવશે કેમ કે અમે નહીં કહેવાનું કાલના બ્લોગમાં તમને ખબર પડશે કદાચ તમને ઠંડી તમને ખબર ચાલો કાલના બ્લોગમાં તમને બધું ખબર પડી જશે હમણાં કંઈ કશું કહેવું નહીં તમને મજા આવશે આપણા બ્લોગમાં તો બસ હવે સુઈ જઈશું હવે છે ને બીજું તો કામ છે ના સુરા પહેલાં બ્લોગ એ એડિટ કરીને સુઈશ તો બસ આજના વિડીયો માટે આટલું કાપી છે મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે